નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ન્યૂઝ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં અનરાધાર વરસાદ ખાબકતા અનેક ગામોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને રાણપુર તાલુકાના અણિયારી કસબાતી ગામની સીમમાં ખેડૂતોની વાડીઓ પાણીઓમાં ભરાઈ ગયા હોય તેવું જોવા મળ્યું છે, જેના કારણે લાખો રૂપિયાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાડીઓ જાણે નાના ટાપુઓમાં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યા છે। અનેક ખેતરો બેટ બન્યા હોય અને પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। થોડો વરસાદ પણ ચાલુ હતો, સાંજ લગી વરસાદ ચાલુ હતો। ગામમાં અને ખેતરોમાં સારા પાણી ભરાણા છે। ખેડૂતોને ભારે નુકસાન થયું છે। ખેડૂતો અત્યારે બહુ મુશ્કેલીના સમયમાં છે। ખેતરમાં પાણી ભરાણા છે, 7-8 દિવસે પાણી ખાલી થશે તો ખેડૂતોને ભારે નુકસાન થશે। કેવા પાકને નુકસાન થશે? પાકમાં જોઈએ તો અત્યારે ખેડૂતોએ તલ, મગફળી, કપાસ એવા પાકનું વાવેતર કર્યું છે, તેમાં મોંઘા ભાવના બિયારણો, ખાતરો નાખ્યા છે। તે બધું જ ખેડૂતોને નુકસાન થશે અને ખેડૂતોને અત્યારે ખૂબ નુકસાન થશે। રાજકોટ શહેરમાં હજુ માત્ર 100 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડારાજ જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં મોટા ખાડા જોવા મળી રહ્યા છે। ત્યારે રાજકોટ જેવા સ્માર્ટ સિટીમાં હાલ મહાનગરપાલિકાના સ્માર્ટ ભ્રષ્ટાચાર રૂપે ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે, તો ક્યારેક નવનિર્મિત સ્પીડ બ્રેકર વરસાદી પાણીમાં તણાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે। ચોમાસું હાલ ચાલી રહ્યું છે અને આપણે જોયું કે 2 સ્પેલ એવા આખા ગયા છે કે જ્યાં થોડો હેવી રેઇન પણ થયો છે। હમણાં 2 દિવસ પહેલા તો 2 ઇંચ વરસાદ એક જ કલાકમાં આપણને જોવા મળ્યો। પ્રી મોન્સૂનના તો આખી પ્રિપેરેશન થઈ, હવે જે મોન્સૂનના સમયનું છે તો અમે આખી એક ટીમ એ રીતે વોર્ડ વાઇઝ અમારી આમ તો ઝોનલ બધા ડીવાયએમસીના અંતર્ગત બધી કરી છે અને એક સાથે અમે એવું કર્યું છે બધા ડિપાર્ટમેન્ટની કમ્બાઇન્ડ ટીમ બને। ગઈકાલે રાજકોટ શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો અને આ વરસાદ બાદ તંત્રની પોલ છે તે ખુલી છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટમાં જે પ્રકારનો વરસાદ વરસ્યો હતો, એટલે જે 4 ઇંચનો જે વરસાદ પડ્યો હતો તેમાં આ સ્થિતિ છે તે કથળી છે। ખાસ તો માધાપર ચોકડીના આ દ્રશ્યો છે કે જ્યાં હાલ અત્યારે વાહન ચાલકોને ખૂબ જ અત્યારે અગવડતા પડી રહી છે વાહન ચલાવવામાં। 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય કે પછી ટ્રક ચાલકો હોય કે પછી બસ ચાલકો હોય, તમામ જે ડ્રાઈવરો છે તેઓને હાલ અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે અને કામગીરી જે એજન્સી દ્વારા કરવામાં આવી છે તેના ઉપર પણ અત્યારે શંકા પેદા થાય છે, કારણ કે આ કામગીરી જોતાં એવું નથી લાગતું કે આ કામગીરી સારી હોય। માત્ર કહી શકાય કે 8 થી 9 મહિના પહેલાં જ આ પ્રકારના જે રોડનું જે કામ છે તે થયું હતું, આ પ્રકારની વિગતો સામે આવી રહી છે। ત્યારે આ રોડનું ધોવાણ છે થયું છે, મોટા જે ખાડા છે તે પડ્યા છે। ખૂબ જ ગંભીર બાબત કહેવાય। એક બાજુ જ્યાં રાજકોટ મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરી રહી છે, ત્યારે બીજી બાજુ આ પ્રકારની સ્થિતિ અવારનવાર સર્જાય છે। ન માત્ર રાજકોટનું માધાપર ચોકડી, પણ રાજકોટના અનેક એવા જે ચોક છે આવેલા છે કે જ્યાં આ પ્રકારના ખાડા છે તે પડ્યા છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ હોય ત્યાં પણ આ જ પ્રકારના ખાડા પડ્યા છે। કાલાવર રોડ હોય કે પછી મવડી જે ચોકડી હોય ત્યાં આ પ્રકારના જે ખાડાઓ છે તે પડ્યા છે। ગોંડલ ચોકડીમાં પણ આવા જ મસ્ત મોટા ખાડા પડ્યા છે। તો અધિકારીની જે જવાબદારી હોય છે તે જવાબદારી અધિકારીઓ નથી નિભાવતા અને તેના જ કારણે લોકો છે અત્યારે હેરાન પરેશાન છે। અત્યારે વાહન ચલાવવામાં લોકોને ખૂબ જ અત્યારે જે માઠી છે તે વેઠવી પડી રહી છે અને ખૂબ જ એક આક્રોશ લોકોમાં દેખાઈ રહ્યો છે। કેમેરા લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર ખાડામાં ટ્રક ફસાયાની ઘટના સામે આવી છે। વરસાદી પાણી ભરાઈ ગયેલા ખાડામાં નાના મોટા વાહનો ફસાઈ જવાની ઘટના દિન પ્રતિદિન વધી રહી છે। ત્યારે ધોરાજીના જૂનાગઢ રોડ ડાયવર્ઝન કરેલ રસ્તા ઉપર ખાડામાં ટ્રક ફસાયો હતો, જેથી 1 થી 1.5 કલાક ટ્રાફિક જામ થવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કચ્છમાંથી ભરીને આવતો હતો સાહેબ, અને અહીંયા વિપુલભાઈના કારખાને ખાલી કરવાની ધોરાજી, તો આપણે ધોરાજી રોડનું કામ હાલે અને બાયપાસ બ્રિજનું ત્યાં હાલો આવતો હતો, વચ્ચો ગાડી હાકી જતો હતો, ઓછી અને બેસી ગઈ સાહેબ ગાડી। તો મેં
102માં ફોન કરી દીધો છે, કોન્ટ્રાક્ટર પાસે ગયો તો કોન્ટ્રાક્ટર લોકો આવ્યા નથી. અમદાવાદથી માંગરોળ જાય છે મધુરમ ટ્રાવેલ્સની અંદર. પણ છેલ્લા 2-2.5 વર્ષથી આ બહુ પ્રોબ્લેમ છે. આ રસ્તો અત્યારે વરસાદના હિસાબે બહુ ખાડા પડી ગયા ને કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો કોન્ટ્રાક્ટર છેલ્લા 2-2.5 કલાકથી લોલીપોપ આપે છે. ના અત્યારે આ મધુરમની ગાડી એની અંદર પેસેન્જરે બહુ હેરાન થાય છે. અમુક બેનને હોસ્પિટલના કામ છે, હોસ્પિટલે જવું છે, પાછળ 40થી 45 ગાડી લાઇનમાં ઊભી છે, તો કોઈ જાતનો કોઈ રિપોર્ટ મળતો નથી. કેશોદના ગાંધીનગર સોસાયટી વિસ્તારમાં ખાડાને લઈ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. કેશોદ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચના મુજબ પીરિયડવાળા રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે 6 મહિના પહેલા નવા બનેલા રસ્તાઓ બિસ્માર બની જતા ગેરરીતિઓ ખુલ્લી પડી હતી. નગરપાલિકાના અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી શહેરીજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. મારું કહેવાનું એવું થાય કે આ વનવે આજે 4 વર્ષથી પહેલા કાઢેલો છે, તો સોમાહો નહીં પણ લગભગ આ એરિયાની અંદર ડિલિવરીના કેસ, બીમારના કેસ, કોઈ પણ કેટલા બધા ઓફ થઈ ગયા, કેટલા બધા. હું એમ કહું તંત્રને, આ તંત્ર બેરું લુલું અને આજના ધારાસભ્યને હું ચાલુ ધારાસભ્યને એમ કહેવા માંગુ કે અમારા 5 વર્ષ નહીં, બીજા 5 વર્ષ કેશોદના પાણીમાં ગયા. ગાંધીનગર વિસ્તારમાં આજે 4 વર્ષ ત્યાં પુલિયાનું કામ પૂરું નથી થતું. એની હિસાબે પબ્લિકને જવા માટે આ એક રસ્તો આપેલો છે પાટા વિસ્તારનો. આમાં લાખો માણસની સંખ્યા સવારથી સાંજ સુધીમાં નીકળે છે માણસ, અને કેટલું માણસ પડે છે. અત્યારે તમે જોઈ શકો ગોઠને ખાડા થઈ ગયા છે. એટલે અમે તંત્રને કહેવા માંગીએ કે તમે હુતી હો કે જાગો છો, હુતી હોય તો જાગો ને તમે ચક્કર મારો કે કેટલું પબ્લિક હેરાન થાય. ડિલિવરીના કેસ હોય, દવાખાનાના કેસ હોય તો ટાણે માણસ પૂગી નથી શકતા. અરે સાહેબ, અમારે રિક્ષા ભરેલી કાઢવી તો એક્સેલનો બેરિંગું વયા જાય, તો અમારે કાઢવી કેમ આમ 3 કિલોમીટર રાઉન્ડ ફરવા જવો પડે. એટલે રસ્તાનું કામ સારું કરો એમ, એ અમારે એટલી આશા છે. જૂનાગઢના કેશોદના મઢડા ગામે ચૂંટણીમાં હારી જતા મારામારી કરવામાં આવી હતી. કેશોદ તાલુકામાં ગ્રામ્ય પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાકેશભાઈ છુછર હારી જતા હાથમાં લોખંડનો પાઇપ લઈને સોનલમાં શોપિંગ મોલ પહોંચ્યા હતા, જ્યાં બેઠેલા લોકોને ગાળો બોલી એક શખ્સ પર માથામાં લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ત્યારે ઇજાગ્રસ્તને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. દિવાસા ગામે દરોડા પાડતા ગેરકાયદેસર ચાલતી 7 જેટલી ચકડીઓ તેમજ ગેરકાયદેસર પથ્થર ભરેલા ટ્રકને ઝડપી પાડ્યા હતા. ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. આવી તો હજુ ઘણી બધી ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટમાં ભાજપના કોર્પોરેટરોએ કૌભાંડ આચર્યાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે. ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિ બાલાજી પાર્કમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ટીપીનો રોડ 6 મીટર દબાવો દુકાન અને મકાન બનાવ્યાના આરોપ કરાયા છે. કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટરો સામે આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે મેયર નયનાબેન પેઢડિયા પણ આ જ વોર્ડમાં કોર્પોરેટર છે. તેમજ હાલમાં જ કોર્પોરેટરે દુકાન 10 લાખમાં અને મકાન રૂપિયા 20 લાખમાં વેચી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે. ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 4માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે, પ્રજાએ રોષ ઠાલવ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયરશ્રીએ તાત્કાલિક તે જગ્યા ઉપર જવું જોઈએ. એક પર્ટિક્યુલર કેસ નથી કહેતો, પણ ઓવરઓલ જ્યાં પણ ટીપી મંજૂર થાય અને એના રસ્તાઓ કેવું હોય તો એ જમીન અમારે હસ્તગત કરવાની થાય જ. અમારે ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ એમાં કોઈ અને એવા કોઈ અમારી પાસે એવા કોઈ અપવાદના નિયમો નથી કે અમે ટીપીના રસ્તામાં કબજા ના લઈએ. એટલે ક્યાંય પણ કબજો લેવાનો બાકી હોય, હા અમુક વખતે ફેઝ વાઇઝ કબજા લેતા હોય છે. અમારી પાસે રોડ બનાવવાની અમારી સગવડ થઈ ગઈ તો અમે એ વખતે ધીમે ધીમે કબજાઓને આગળ કોઈ નાનો મોટો કબજામાં હોય તો એ કરતા હોય, પણ મોટે ભાગે બાય એન્ડ લાર્જ તમામ કબજાઓ લેવાના થાય.
વોર્ડ નંબર 4માં ગેરકાયદે બાંધકામ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે રાજકોટમાં ભાજપનો ચહેરો લોકો ખુલ્લો પાડી રહ્યા છે. દબાણ થાય તે અંગે ડિમોલિશનના આદેશ આપવા જોઈએ, કોર્પોરેશનમાં બેઠેલા પદાધિકારીઓને આદેશ આપવા જોઈએ તેવા નિવેદનો સામે આવ્યા છે. સમગ્ર રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પ્રજાના પ્રશ્નને ભૂલીને પોતાનો વિકાસ કઈ રીતે થાય અને પોતે કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકે એના માટે વ્યસ્ત છે. ત્યારે રાજકોટ શહેરની અંદર વોર્ડ નંબર 4માં પ્રજાએ જ્યારે વિરોધ કર્યો છે અને ટીપી સ્કીમમાં જે રોડ દબાવવાની વાત સામે આવી છે, પ્રજાએ રોષ ઠાલવ્યો છે અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે સમાચાર મળી રહ્યા છે એ બાબતે મેયરશ્રીએ તાત્કાલિક એ જગ્યા ઉપર જવું જોઈએ. જો રાજકોટના પ્રથમ નાગરિકી પોતે હોય અને છે, ભારતીય જનતા પાર્ટીએ એમને મેયર તરીકેની જવાબદારી આપી છે. લોકોએ ભારતીય જનતા પાર્ટીને સારી એવી બહુમતીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડ્યા છે. જો એમના જ પદાધિકારીઓના નામ આવતા હોય તો પહેલી તકે એમને ત્યાં જઈ અને સ્થળ વિઝિટ કરવી જોઈએ, આવું સ્પષ્ટ અમારું માનવું છે. ગોંડલ જાણે વિવાદનો પર્યાય બન્યું હોય એવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પિયુષ રાદડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. પત્રમાં અમિત ખૂંટ આત્મહત્યા કેસ ભોગ બનનાર સગીર દીકરીએ કરેલી ફરિયાદ અને રાજકુમાર જાટ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માંગણી કરી છે. જ્યારે ગોંડલમાં કથળી ગયેલો કાયદો અને વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા રક્ષક જ ભક્ષક બને એ કહેવતને સાર્થક કરતી નિર્બળ અને કઠપૂતળી બનેલી પોલીસ વિરુદ્ધ યોગ્ય પગલાં લેવા માંગણી કરી છે. પત્રમાં મુખ્યત્વે 4 માંગણી છે. સર્વપ્રથમ તો રાજકુમાર જાટના કેસથી લઈને 4 મહિનાથી ગોંડલ પંથકની અંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મરી પરવારી છે. ત્યારે રાજકુમાર જાટ કેસની અંદરમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે. પછી અમિતભાઈ ખૂટ અપમૃત્યુ કેસની અંદરમાં અમિતભાઈ ખૂટ ઉપર પોક્સો લાગી ત્યારથી 2 દિવસ સુધી અમિતભાઈ કઈ જગ્યાએ હતા, કોણે એમને મરવા માટે મજબૂર કર્યા, એ અમિતભાઈ ખૂટે આત્મહત્યા કરી છે કે એને મારીને લટકાવી દેવામાં આવ્યા છે, એ સંદર્ભે સીબીઆઈ તપાસની માંગણી કરી છે. કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ બાદ આહિર સમાજના લોકો સમર્થનમાં આવ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા આહિર સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. હીરાભાઈને ખોટી કનડગત કરવાના આશયથી ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હીરાભાઈને ન્યાય નહીં આપવામાં આવે તો આહિર સેના દ્વારા આગામી દિવસોમાં વિરોધ કાર્યક્રમો કરાશે. જે ઘણા દિવસોથી ચાલી રહ્યું છે કે હીરાભાઈ જોતવા જે આહિર સમાજના એક અગ્રણી છે, જે સર્વ સમાજને સાથે લઈને કામ કરી રહ્યા છે, તેને એક ખાલી નાની મોટી વાત એવા મતલબ ભાજપ દ્વારા વિરોધ પક્ષમાં છે, તેથી બધા ભાજપને ખબર છે કે હીરાભાઈ જોતવા સર્વ સમાજને સાથે લઈને કામ કરી રહ્યા છે. તેના લીધે કે ભાજપ જે કાર્યકર્તા છે એ ડરે છે કે હીરાભાઈ જોતવા કાલ સવારે આગળ નીકળી જશે, તથા તેના ઉપર ખોટા આરોપો નાખી અને તેને જેલ રવાના કરવામાં આવ્યા છે. તથા અમારી આહિર સમાજની એવી માગણી છે કે એવું કહેવા માંગે છે કે હીરાભાઈ જોટવાને તાત્કાલિક રવાના છૂટા કરી દે. અમે આહિર સમાજ દેવભૂમિ દ્વારકા આખો અને આહિર સેનાની ટીમ દેવભૂમિ દ્વારકાની આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર ખંભાળી આપવા આવ્યા છે કે અમારા ભામાસા હીરાભાઈ જોટવા જે સર્વ સમાજને સાથે રાખી અને સારું એવું એનું નામ છે અને હીરાભાઈને ખોટી રીતના મનરેગા જે કૌભાંડમાં જે જલારામ અને મુરલીધર એજન્સી જેમાં હીરા બાપાનું ક્યાંય નામ છે નહીં, તો છતાં પણ હીરા બાપાની ધરપકડ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના નાખડા ગામના સરપંચનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન થશે. નાખડા ગામે આરોગ્ય ક્ષેત્રના માપદંડોમાં રાજ્ય કક્ષાએ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આજરોજ ગાંધીનગરમાં નવા ચૂંટાયેલા સરપંચ તથા સદસ્યોના અભિવાદન સમારોહ યોજાવાનું છે. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વિશિષ્ટ કામગીરી માટે પસંદ થયેલી શ્રેષ્ઠ ગ્રામ્ય પંચાયતોને વિવિધ માપદંડો અન્વયે સન્માનિત કરવામાં આવશે. જેમાં નાખડા ગામ સ્વાસ્થ્ય માટેના માપદંડમાં પસંદગી પામ્યું છે. આ માપદંડોમાં ખરા ઉતરતા થીમ નંબર 2 અંતર્ગત સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ નાખડા ગામને સ્વસ્થ પંચાયત હેલ્ધી વિલેજ તરીકે પસંદગી કરવામાં આવી રહી છે.
ભાવનગરના પાલીતાણામાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. વાડુકડ ગામે રખડતા શ્વાને 3 લોકો પર હુમલો કર્યો હતો. વાડી વિસ્તારમાં ખેતમજૂર મહિલા અને 2 નાના બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો. હુમલામાં એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 ને ગંભીર ઈજા પહોંચી હતી. મહિલા અને અન્ય બાળકને સારવાર અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે, જ્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર ખાતે નદીપા રોડ નજીક સીધી બાદશાહ સમાજની ઓફિસમાં આગેવાનોમાં બોલાચાલી થઈ હતી. આ સાથે જ બોલાચાલી બાદ માથાકૂટ સર્જાઈ હતી, જેમાં 2 વ્યક્તિ ઘાયલ થયા હતા. ત્યારબાદ જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. સુરત શહેરમાં ખાડીપુર બાદ હવે રોગચાળાએ ફરી માથું ઉચક્યું છે. સુરતના પાંડેસરામાં રોગચાળાના કારણે વધુ એક માસૂમનું મોત નીપજ્યું છે. 2 વર્ષીય ધનધર નામના બાળકનું ઝાડા ઉલટીમાં મોત થયું હતું. રાત્રે 1 વાગે બાળકને સિવિલ લવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. ત્યારે બાળકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. रात में पलटी हुआ था करीबन 11-12 बजे और सुबह हम हॉस्पिटल लेके आए तो इसके बाद यहाँ बोल दिया कि डेड हो गया. यहाँ 108 में लाया था. हाँ. कितने बजे लाए? एक लाए थे 7 बजे. उसके बाद डॉक्टरों ने क्या बोला? डॉक्टर बोले डेड हो गई इसकी. अब यूपी के क्या दिया? यूपी के. बच्चा कितने साल का? 2 साल का. आप क्या काम करते हो? TFO चलाते हैं. TFO. અમરેલીમાં તારીખ 30 જૂને મોડી રાત્રે કાર ચડાવીને હત્યાના પ્રયાસનો બનાવ સામે આવ્યો હતો. અગાઉના ઝઘડામાં થયેલી ફરિયાદનું મનદુખ રાખીને શખ્સે અમરેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બેફામ કાર ચલાવીને 3 યુવકોને અડફેટ લીધા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. ત્યારે આ ઘટનાના આરોપીને એસઓજીની ટીમે ગરમલી ગામની સીમમાંથી દબોચી લીધા છે. પોલીસે દરોડો પાડીને વીજ કનેક્શન પણ ગેરકાયદેસર ઝડપી પાડ્યું હતું. તે સાથે હોસ્પિટલમાં પડેલી 2 બોલેરો વાહન છે તેના પર પણ ઈજા કરી હતી. અને આ જે કામના આરોપી છે તેમને ફરી એક વખત ગાડીને રિવર્સમાં લઈ આવી પૂર ઝડપે આ લોકો ઉપર ચડાવવાનો ઈરાદો કરી અને ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ કામના જે આરોપી છે જયસુખ અરસણ ખેતરિયા, એમની ગઈકાલે 23/30 ધોરણસર અટક કરવામાં આવેલી છે. એમની સાથે સાથે આ જે આરોપી છે તેમના ઘરે ઇલીગલ ઇલેક્ટ્રિસિટી કનેક્શન લાગેલું હતું. તે વીજળી વિભાગ સાથે સંકલનમાં રહી અને તેમના ઘર પર આશરે 60,000થી વધુનું ફાઇન પણ કરવામાં આવેલું છે. ભાવનગરના તળાજા નજીકથી વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે બાતમીના આધારે લાખોનું વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબીએ 2 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પહોંચે તે પહેલા બંને બુટલેગર ફરાર થયા હતા. અલંગ પોલીસ મથકમાં સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગર તળાજાનો મુખ્ય બ્રિજ બિસ્માર બન્યો છે. મુખ્ય બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો. પુલના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે અને જેના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે. પુલ જર્જરિત બનતા અકસ્માત થયાનો ભય પણ સતાવી રહ્યો છે. તાત્કાલિક બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરતના પીપલોદ ખાતે ટ્રેલર ચાલકે થાંભલા તોડ્યા હતા. શાશ્વત સોસાયટીમાં ચાલકે જીઈબીના થાંભલા તોડતા 250 લોકોના ઘરનો પાવર ગુલ થયો હતો. થાંભલા તોડ્યા બાદ ચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ ટ્રેલર ચાલકનો પીછો કરી તેને પકડી પાડ્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ ટ્રેલર ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો.
ત્યારે જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સફાઈ કર્મી પાસે ગટર સાફ કરાવવાનો મામલો સામે આવ્યો હતો. તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી આ સમાચાર સામે આવ્યા. ભેસાણમાં સફાઈ કર્મચારી પાસે ગટર સાફ કરાવાઈ હતી. તે તલાટી મંત્રી અને વહીવટદાર સામે ફરિયાદ કરવામાં આવી છે. તલાટી મંત્રી JB સોલંકી અને વહીવટદાર ચાવડા આરોપી છે. તેને લઈને હવે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે અને બંને ગટરની સફાઈ કર્મીને દબાણ કર્યું હતું. 2025ના રોજ ભેસાણ ટાઉનનો જે વિડીયો વાયરલ થયેલો, જેમાં સફાઈ કામદાર છે ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ કરવા નીચે ઉતરેલા અને એ હકીકત દર્શાવતો વિડીયો હોય, તેના આધારે ભેસાણ પોલીસ દ્વારા તપાસ કરતા દિનેશભાઈ જનાભાઈ ચૌહાણ કે જેમણે ભેસાણ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી JB સોલંકી તથા વહીવટદાર શ્રી ચાવડા એમના વિરુદ્ધ છે ફરિયાદ આપેલી કે આ બંને છે તેમને ભૂગર્ભ ગટર ટાંકીની સફાઈ કરવા માટે દબાણ કરેલ અને જો પોતે આ કામ કરવાની ના પાડશે તો તેમને આઉટસોર્સિંગની જે નોકરી કરે છે તેના પરથી છૂટા કરવામાં આવશે અને પગાર પણ આપવામાં નહીં આવે. આ બાબતે તે અને અન્ય બે તેમની સાથે વ્યક્તિઓ હતા. આ ત્રણેયને આ કામગીરી સોંપવામાં આવેલી, પરંતુ જે મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ 2013ની જે જોગવાઈ છે તે મુજબ આ પ્રકારની કોઈ તો આ હતા અત્યાર સુધીના ખાસ અને મહત્વના સમાચાર. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.